આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના ઉમરવાડા ખાતે કોળી સમાજના આગેવાનો દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તે માટે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ને આના સંદર્ભમાં કોળી આગેવાનોએ શું પ્રતિક્રિયા આપી છે, કઈ રીતનું આયોજન રહેવાનું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાની ચકચારી ઘટના, જેમાં નવનીતભાઈ બાલદિયા પર હિચકારો હુમલાના બનાવો બાદ કોળી સમાજ હવે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે, છતાં કોળી સમાજ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે અને આમાં જે કોઈ પણ મુખ્ય આરોપી છે તેના સુધી એસઆઈટી પહોંચે અને કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે। તેના વચ્ચે એક મહત્વની જાહેરાત છે તે કેટલાક કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે, જેમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના ઉમરવાડા વિસ્તારમાં એક કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે। આ સંમેલનમાં નવનીતભાઈ બાલદિયાની ઉપસ્થિતિ રહેશે, સાથે જ કોળી સમાજના સામાજિક અને રાજકીય નેતાઓ છે તેમની મોટી હાજરી જોવા મળવાની છે। ત્યારે આ જે સભાઓનો દોર જોવા મળી રહ્યો છે, બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે, તેમાં કોળી આગેવાનો છે, યુવાનો છે, તેઓ દ્વારા શું નિવેદનો આપવામાં આવી રહ્યા છે, કઈ રીતના કાર્યક્રમો રહેવાના છે ને શું મુખ્યત્વે તેમની માંગ છે ને આ સંમેલન થકી શું મેસેજ તેઓ આપવાના છે તે સાંભળો। આપણે આપણી તાકાત બતાવવા આપણે આ સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે। કોઈની અધ્યક્ષતામાં નહીં, પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે, આ બેઠેલા લોકોની જવાબદારી બને છે। હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું, સમાજનો નહીં કોઈનો નહીં। તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા જે આવવાનું છે અને સાથે સાથે 10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું છે। અને આ સમગ્ર ઘટના અંગે જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે। ધારાસભ્ય સાંસદ સભ્યો મળ્યા છે, આજ દિન સુધી તેનો નિવેડો નથી આવ્યો। એ જે કાંઈ પણ ઘટના હોય, પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે। ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે, ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી અત્યારે એક્ટિવ છે। દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ। દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અમે લોકો જઈએ છીએ। આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી, કદાચ મોડું થાય તો, પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે, તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે, એ તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું। 1લી તારીખે આપણું આયોજન છે। થઈ જતું હોય પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે। બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે, બધી રીતે જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે। એટલે પછી આમાં વારંવાર બનતું એવું પણ હોય છે, અમે ગમે એને મળીએ ને તો હું તમે કરી લીધું એમ। એટલે પરમ દિવસ જ એક બ્રહ્મ સમાજ બધા ભેગા થતા, હું ત્યાં ઉભો હતો એટલે એને મને એવું કીધું, મને કે કાલે જ તમારા કોળી સમાજની દીકરીને કે દરબારના દીકરાએ છેડતી કરી અને પછી પાછો સામેથી છોકરાનું માથું ફાડી નાખ્યું, મહુવા આગળ જાગતાનું। તો મેં એને કીધું બોલ નંબર લાવે ને ઓલા કોણ છે, એટલે મેં જાગદાર 2-3 જણને ફોન કર્યા। મેં કીધું આવું કઈ બન્યું છે, પણ ત્યાંથી કોઈ કહેવા તૈયાર નથી કે આવું વસ્તુ બન્યું છે। મેં કીધું બોલો અમે આવીએ। એટલે ખરેખર જો આવું બધું જે થતું હોય તો સહન કરવું ને એ પણ ગુનો છે। એટલે જે કાંઈ થાય એ આવે એ પેલા વધાવી લેવાનું, આપણને કોઈ મારે એ પેલા આપણે એને મારી લેવાનું ગમે એ હોય, પછી જે થાય એ જોઈ લઈશું। થેન્ક યુ સો મચ। બીજા દિવસે થઈ ગઈ હતી ને ડીવાયએસપી સાહેબનું નિવેદન આવ્યું પછી આપણે શરૂઆત થઈ ગઈ છે અને 1 મહિનાથી સતત આ બધા લડી રહ્યા છે, દોડાઈ રહ્યા છે, આમથી આમ કરી રહ્યા છે, આગેવાનો પાસે જાય છે, જ્યાં મેળાવે અહીંયા જાય છે, પણ ક્યાંયથી આપણને જે આપણે જોયું જ નહીં એવો રિસ્પોન્સ નથી મળતો આપણને। અને જે આપણે કામ માંગીએ છીએ ને કામ નથી મળતું આપણને। આપણે કોઈ આને દુશ્મની નથી, માયાભાઈની કે આહિર સમાજની આપણે કઈ દુશ્મની નથી। આપણે ફક્ત ને ફક્ત આની મેલ પર જે આરોપીઓ સંડોવાના છે ને એની આને દુશ્મની છે, એને પકડવાના છે। આજથી પહેલા આપણા સમાજમાંથી કોઈ વ્યક્તિએ એના પરિવાર વિશે કે કોઈ વ્યક્તિ વિશે કઈ બોલ્યું જ નથી, આજ સુધી કોઈ બોલ્યું છે? આપણે કઈ વાંધો હતો હોય ને વાંધો આપણને હું કામ પડ્યો છે કે ફક્ત ને ફક્ત નવનીતભાઈને માર્યા
નવનીતભાઈને માર માર્યા અને એનો વિડીયો બનાવી અને એ વિડીયો વાયરલ કર્યો મીડિયાની મેલપા વિડીયો વાયરલ કરીને હું સાબિત શું કરવા માંગે છે કે અમારી સામું કોઈ પણ વ્યક્તિ જોયું કે અમારે સામું બોલ્યું તો આ હાલત જે નવનીતભાઈની હાલત થઈ રહી તમારી થશે એટલે ભવિષ્યમાં અમારી સામું કોઈ જોતા વિચારજો, અમારે સામું જોતા નહીં એમ એવું એ લોકો સાબિત કરવા માંગે છે. તો આ દેશની માલપા છે ને રાજ્યની માલપા કાયદો બધાની માટે હરખો છે. કાયદો નાના માણસને લાગુ પડે છે ને રાજ્યના મુખ્યમંત્રી લાગુ પડે છે, દેશના વડાપ્રધાનને લાગુ પડે છે. પણ આપણે યારે જયારે કાયદો આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે. આપણે સમાજની વાત આવે ત્યારે કાયદો અલગ થઈ જાય છે. ત્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે ફાયદાનું કામ કરે છે. મને એવું લાગે છે કે ત્યારે કાયદો ફાયદાનું કામ કરવા માંડતો હોય એવું લાગે છે એમ. તો આની પાછળ કોઈ મોટા રાજકીય વ્યક્તિનો હાથ હોય એવું લાગે છે. પણ હવે કોનું છે કે નહીં કિશનભાઈની તપાસ કરાવડાવે છે, જોડે છે કે આની પાછળ કોણ છે અને ભવિષ્યમાં એનું નામ હાથમાં આવશે ને ખબર પડશે કે આની પાછળ કોણ સાવરે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કોને ભી છે. તો તેનું નામ બધું શોખ જાહેર અમે કરીશું અને કહીશું કે આ વ્યક્તિ હતો અત્યારે લગી આપણે રોડે ચડાવ્યા ને એનું આ ભાઈનું કામ હતું, એ આપણે ભવિષ્યમાં કહીશું. જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાનો જેમની બેઠકો ચાલી રહી છે. નવનીતભાઈને ગમે તે ભોગે ન્યાય છે તે અપાવવા માટેની આ લડાઈ છે. એસઆઈટી કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. જોકે ગઈકાલે એસઆઈટી દ્વારા જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને હવે જે એક બાદ એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે, એસઆઈટી જે હરકતમાં આવી છે તેના કારણે હવે આ સંમેલનમાં આગામી દિવસોમાં શું નવાજૂની થાય છે એ જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.